तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोमां आपणे महिला अधिकारिता योजना विषे वात करवाना छीए, जेने महिला समृद्धि योजना तरीके पण ओळखवामां आवे छे। तो आ योजनानी अंदर महिलाओने 1 लाख रूपिया सुधीनी सहाय आपवामां आवे छे, जे सीवणकाम, पशुपालन काम, ब्यूटी पार्लर के मोबाइल रिपेरिंग अथवा कॉम्प्यूटर काम करता होय एवा लोकोने आ योजनानी अंदर 1 लाख रूपिया सुधीनी सहाय मळवा पात्र छे। तो आ योजनाना फॉर्म कई रीते भरवा, शुं डॉक्यूमेंट जोशे वगैरे माहिती आपणे आ विडियोनी अंदर लेवाना छीए। तो विडियो चालू करता पहला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी ले, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाय। तो मित्रों सौप्रथम आपणे योजनानो हेतु शुं छे ए जोशुं। तो गुजरात सफाई कामदार विकास निगम गांधीनगर द्वारा महिला समृद्धि योजना हेठळ जुदा जुदा धंधा व्यवसायों जेवा के मंडप, डेकोरेशन, कॉम्प्यूटर, इलेक्ट्रिकनी दुकान, पशुपालन, करियाणानी दुकान, वांसकाम, सीवणकाम, ब्यूटी पार्लर, मोबाइल रिपेरिंग वगैरह माटे सफाई कामदार आश्रित महिलाओने व्यक्तिगत रूपिया 1 लाखनी लोन 4% व्याज दरे आपवामां आवशे। एटले के मित्रों जे पण लोको कॉम्प्यूटर रिपेरिंग, सीवणकाम करता होय, ब्यूटी पार्लरनुं काम करता होय, करियाणानी दुकान होय के पछी पशुपालननुं काम करता होय एवा बधा ज लोकोने 1 लाख रूपिया सुधीनी लोन मळवा पात्र छे। मित्रों पात्रतानी वात करीए तो जे सफाई कामदार अथवा आश्रित महिलाओं छे एने आ योजनानो लाभ मळवा पात्र छे। त्यारबाद अरजदारनी उंमर ओछामां ओછી 18 वर्ष अने वधुमां वधु 50 वर्ष हशे एवा लोकोने ज आ योजनानो लाभ मळवा पात्र रहेशे। त्यारबाद मित्रों वात करीए डॉक्यूमेंटनी। तो आ योजनानी अंदर तमारे अरजदारनुं आधार कार्ड, त्यारबाद अरजदारनुं रेशन कार्ड, चूंटणी कार्ड, वार्षिक आवकनो दाखलो, सफाई कामदार अथवा आश्रित छे एनुं प्रमाणपत्र, રહેઠાણનો પુરાવો જેની અંદર વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ચાલે। ત્યારબાદ બીપીએલનું પ્રમાણપત્ર જો બીપીએલમાં આવતા હોય તો, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક એ અરજદારના નામનો જ બેંકની પાસબુક હોવી જોઈએ। ત્યારબાદ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો। આ મિત્રો આ વાત થઈ ગઈ ડોક્યુમેન્ટની। તો તમારે આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો હવે વાત કરશું આપણે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું। તો મિત્રો સૌપ્રથમ તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો, એની અંદર ટાઈપ કરો ઈ સમાજ કલ્યાણ। આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર ક્લિક કરો, અથવા અહીંયા લખેલું છે સ્વરોજગાર લક્ષી યોજના એની ઉપર ક્લિક કરો। એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે, જ્યાં તમે જો તમે સૌ પ્રથમ વખત આ વેબસાઇટ ઉપર આવતા હોય તો અહીંયા નીચે લખેલું છે પ્લીઝ રજિસ્ટર હિયર। તો તમારે સૌપ્રથમ તમારે તમારું રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું છે। તો રજિસ્ટ્રેશન માટે આ રીતે એક ફોર્મ ખુલી જશે, ત્યાં સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડમાં જે નામ હોય એ પ્રમાણે આધાર કાર્ડનામાં એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે। ત્યારબાદ તમારી જેન્ડર મેલ ફિમેલ, ત્યારબાદ તમારી જન્મ તારીખ, ત્યારબાદ તમારો આધાર નંબર અને જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખો। ત્યારબાદ અહીંથી કાસ્ટ એટલે કે તમારી જ્ઞાતિ સિલેક્ટ કરી લ્યો, ત્યારબાદ મોબાઈલ નંબર, ત્યારબાદ અહીંયા પાસવર્ડ સેટ કરવાનો છે, તમારી રીતે કોઈ પણ એક પાસવર્ડ સેટ કરી લ્યો અને અહીંયા કેપ્ચર ફિલ કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે અને ત્યારે તમને યુઝર આઈડી અને પાસવર્ડ તાત્કાલિક મળી જશે। ત્યારબાદ અહીંયા લોગિન હિયર ઉપર તમારે ક્લિક કરવાનું છે, એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમે મેઇન પેજ ઉપર આવી જશો। તો તમને જે પણ યુઝર આઈડી અને પાસવર્ડ તમે સેટ કર્યા હતા એ પ્રમાણે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ લખી નાખો અને કેપ્ચર ઉપર ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું લોગિન થઈ જશે। ત્યાંથી તમે તમારું ઓનલાઈન ફોર્મ છે એ જાતે ભરી શકશો। જો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતા ના ફાવતું હોય તો આપણે એનો ટૂંક સમયમાં એનો પણ વિડીયો બનાવશું જ્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।